કૃષ્ણ નામની અંદર કેટલી બધી મહત્તા છે હું સમજી શકું છું. કૃષ્ણ કહો ને આ અવસર છે કહેવાનો, વસ્તુ સર્વે વણસી જશે રામ નામી રહેવાનો. બાકી રાવણ સરખા રદ થયા છે અંત્ય કાળની આટીમાં, મોટા મોટા મરીને ચાલ્યા આ માટીમાં. માટે કૃષ્ણ કહો ને અવસર છે કહેવાનો. અને પછી તત્વજ્ઞાનની વાતમાં જવી એટલે ભાઈ કૃષ્ણમાંથી રામદેવજી મહારાજ થયા છે. જોવા આપણે થોડા ગયા હોય પણ માનવા જોગ છે. તત્વજ્ઞાન આપણે વાત કરવી ને એટલે કે આ કૃષ્ણનો અવતાર એ જ રામદેવ પીરનો અવતાર છે. અને રામદેવ પીરનો અવતાર એ જ અત્યારે કલ્કી અવતાર છે. અત્યારે કલ્કી અવતાર છે. મારે સત્સંગ સભા હાલતી હતી અમારા ગામમાં, ઘણા બધા બેઠા. કોળી સમાજમાં એક છોકરો થઈ ગયો. મેં કીધું 9 અવતારની વાત કરું તમને, 10 અવતારની વાત કરું તમને. એમાં કચ્છા અવતાર, મચ્છા અવતાર, વરાહ અવતાર, વામન અવતાર, નરસિંહ અવતાર, પરશુરામ અવતાર, રામા અવતાર, કૃષ્ણ અવતાર, રામદેવ પીર અવતાર અને કલ્કી અવતાર. અમથા 10 અવતારના નામ સાંભળવાથી જ આપણા મનની અંદર સુધારક આપવાનું. તમે જોજો. તો આ કલ્કી અવતાર મેં કીધું ભગવાનનો થઈ ગયો છે. જેને ભગવાનના દર્શન કરવા હોય ને કાલે હાલો મારી હારે, કે કોઈ હાથ જ ન ઊંચો કર્યો, કોઈ હાથ ઊંચો કર્યો જ નહીં. પછી મને 2-3 જણા કાનમાં કહેવા આવ્યા, મને કે તમે કહો છો ભગવાનનો અવતાર થઈ ગયો છે પણ અમારે કે 2 ઘડીની નવરાશ જ નથી. બરાબર, નવરાશ કે લેવી પડે ને ભગવાનના દર્શન કરવા માટે. તો મેં કીધું તમે કયા ભવની અંદર દર્શન કરશો? ભગવાનના દર્શન તો અત્યારે આ મનુષ્ય અવતાર મળ્યો છે ને એમાં થઈ શકે. કેવા ભગવાનના દર્શન કરવા છે? નક્કી તો કરવાનું ને. કારણ કે જે વખતે ભગવાનના પદને પામેલા મહાપુરુષો થઈ ગયા એ વખતે એવા પહેરવેશો પહેરવાના હતા, એવા હથિયારો એ વખતે વપરાતા. એટલે રામા અવતારની અંદર એવા વાઘા પહેરવાના આવતા, માથે મુગટ બાંધવામાં આવતા, એવા વાળ રાખવાના આવતા, એવા વાળ બધાને હતા, એવી દાઢી બધાને હતી. અને અત્યારે આ સમયની અંદર એવું નથી. કૃષ્ણ વખતની અંદર વળી વાંસળી વગાડતા ને એ પોતે હથિયારમાં રાખતા અને એ પણ મુગટ પહેરતા. ત્યાં સુધી તો બધું આવ્યું. આમ તમે જુઓ તો અસુરોને મુગટ હોય, દેવોને મુગટ હોય, ભગવાનને મુગટ હોય. પણ ભગવાન માન્યા જ્યારે ભગવાનનું શરીર ગયા પછી ભગવાન માન્યા. એમ અત્યારે કલ્કી અવતાર મેં જે થઈ ગયો દર્શન કરવા હોય તો હાલો. કોઈ કે અમારે નવરાશ નથી દર્શન કરવાની. એટલે મનુષ્ય અવતારની અંદર ભગવાન મળે છે. સુખરામ મહારાજની વાણીમાં સરસ મજાનું ભજન લખેલું છે, કોઈ આવો અમારા દેશમાં જ્યાં મોહન મેળા થાય, કાળરે ગતિ જ્યાં કરે નહીં, સંત ભાળીને શરમાય, કોઈ આવો અમારા દેશમાં. ભૂલવા જેવું નથી. કોઈ આવો અમારા દેશમાં જ્યાં મોહન મેળા થાય, વિઘ્ન રહે સર્વે વેગળા, આ દુર્મતી દૂર થાય, મોહતણી માયા જાળમાં મંડળું નહીં બંધાય. કોઈ આવો અમારા દેશમાં, અખંડ નાદી આત્મા ઈ કે તમારામાં દર્શાય, નિર્મળ નાદ બંસરી કેરો, સહેજે 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 મને સંભળાય. તખત ત્રિવેણીના તીરમાં કોઈ હરિજન હેતેથી નાય, સુન શિખર પર મારો સાહેબો પછી નેણેથી નિરખાય. આ તો અદ્ભુત વાતો એવી હું ઓલા મૂર્ખને કેમ સમજાય, સુખરામના સ્વામીને સેવતા એના આવા ગમન મટી જાય. કોઈ આવો અમારા દેશમાં જ્યાં મોહન મેળા. બહુ સારી રીતે ભજન ગાઈ શકાય છે, પણ કહેવાનો ભાવાર્થ કે આ અવસરીએ હરિ મળે, આ અવસરીએ ભગવાન મળે. પછી આપણે તત્વજ્ઞાનમાં કે આધ્યાત્મિકની અંદર તમે વાત કરો તો થઈ શકે છે. સત્ય સનાતન સત્ય છે અને સત્ય વિશે મેં વાત કરી અને એ જ સત્ય આપણે
જ્યારે આપણામાં નિરખ પરખ કરી શકીએ ને તો બહુ મજા આવશે. કારણ કે સવારામાં કીધું છે કે શ્વાસોશ્વાસ સ્મરણ ચાલે, કોઈ પૂર્ણ બ્રહ્મને પૂજે, તો ત્રિગુણાતીત તારા દિલથી નથી દૂજે. આ ત્રિગુણાતીત જે રજોતમો અને સત્વનો પતિ જે સત્પુરુષ છે એ તારા દિલથી બીજે નથી, પહેલાં દિલમાં તપાસ કર. આ હા હા 21,000 અર્પણ કીધે અને પછી નામને ભરોસે નિસ્દિન દીધે. જે નામ છે એ નામ નક્કી કરવું બહુ દહેલું છે, અને નામ નક્કી થાય પછી બીજા બધા નામો એમાંથી છે. આ બીજા બધા અનંત નામો છે ને માયાવી, એ નામમાંથી અનેક નામો છે, અનેક હોવા છતાં એ એક જ છે. અને એક જે નામ રહ્યું એ આદો અનાદિનું અખંડ કાયમનું છે. જેને સંતો વચનમાં લઈ જાય, જેને આત્મામાં લઈ જાય, જેને સત્યમાં લઈ જાય. એટલા હિસાબે કીધું છે કે ભાઈ મૂળ, કેવલ, સત્ય અને નિજ એકના 4 ભાગ પાડ્યા છે. એટલા માટે કે બીજમાં ઝાડ છે પણ દેખાતું નથી. જો ભાગ પાડવા પડે. બીજમાં ઝાડ છે પણ ઝાડ દેખાતું નથી. અને અત્યારે આ વરસાદ થાય ને બીજ વાવે એટલે એમાંથી કોંટો ફૂટી અને મોટું ઝાડ થાય, અને ડાળું પાંખડિયું થાય, પાંદડા થાય, વળી એને ફાલ ફૂલ, વળી એને ફળ આવે, અને ફળમાં પાછું બીજ આવે. એટલે નિરાંત મહારાજે એક ભજનમાં ધીમા એમ કીધું કે હમસે બ્રહ્મ, બ્રહ્મ સે માયા, माया सकल संसारा, इस बीज हम है सब में बीज वृक्ष विस्तारा. તો આ શરીરની અંદર જે ચેતન પુરુષ પધારેલો છે એની વાત છે કે બીજ અને ઝાડનો જેમ વિસ્તાર છે ને એવી રીતે એમ કે इस बीज हम है सब में. એક બીજના અનેક બીજ અને અનેક બીજ હોવા છતાં એકમાંથી છે. તો એવી જ રીતે એક વસ્તુ જે છે એને સત્ય કહેવામાં આવે છે. અને એ સત્ય જે રહ્યું એ આપણને આપણામાં જ્યારે દર્શાય, વાત હમણાં આવી ને કે અખંડ અનાદિ આત્મા એ તો પોતામાં દર્શાય, ત્યારે નિર્મળ નાદ બંસી તણો સહેજેથી સંભળાય. જે અનાદિ નાદ છે એ વગર કાંઈને સાંભળી શકાય છે. અનહદ, બેહદ અને હદ, આ 3 હદું છે નાદની. અને એ નાદ આપણી પાસે આવ્યો છે જ્યારે અગમ છે, દેખાતો નથી. અને શ્વાસ અને ઉશ્વાસ મળી અને આપણા નાભી કમળમાં લઈ જાય છે. સંતોએ કીધું કે ગોતો 10 કમળ કે 8 કમળ આપણા શરીરમાં જરૂર છે. સવારામ એમ કહે છે કે કકા જેને કળા ગગનમાં ગોતી, જ્યાં જળહળ જળતે જ્યોતિ, પ્રેમેથી પરોતી ખોજો ખટ 4 કમળ દલમાઈ. ખટ એટલે 100, 100 ને 4 10, 10 કમળની અંદર ખોજ કરો કે તમે એકેય કમળને વશ કર્યું છે. ગંગા સતી તો એકને જ વશ કરવાનું કહે કે એ કયું કે નાભી કમળ. કે નાભી કમળમાં શું છે કે અપાન નામનો પ્રાણ, જેના હિસાબે આપણને મોહ થાય છે, મમતા થાય છે, મારું થાય છે, તારું થાય છે. આમ કરતાં કરતાં શરીર ગળ્યું થઈ જાય, પડી જાય છે. પણ ગંગા સતી કે સરળ ચિત્ત રાખી નિર્મળ રહેવું પાનબે, આણવું નહીં અંતરમાં અભિમાન, પ્રાણી માત્રમાં સમદ્રષ્ટિ રાખવી અને અભ્યાસથી જીતવો અપાન. એવો આપણે અભ્યાસ કરવાનો છે અને અપાન પ્રાણ પર જીત મેળવવાની છે. કારણ કે આમાં 5 પ્રાણ છે એ હકીકત છે, 3 ગુણ છે એ હકીકત છે, 25 પ્રકૃતિ છે એ હકીકત છે, અને આની અંદર 5 ભૂત છે એ સાચું છે, અને આની અંદર 4 અંતકરણ છે એ સાચા છે. આ 52 બન્યા. હવે આ 52 અક્ષર જો કોઈ બુঝે, આ 52ને ખરેખર જાણવાના છે કે એક ભૂતમાં 5 પ્રકૃતિ કેવી રીતે છે, બહુ અનુભવ કરવાનો છે.
બરાબર. એક પ્રકૃતિ નો નક્કી થઈ શકે, 25ની વાત કરી શકે પણ એક પ્રકૃતિ નક્કી ન કરી શકે. અને એવી પ્રકૃતિ જ્યારે નક્કી થાય, જ્યારે ગુણ નક્કી થાય, જ્યારે પ્રાણ નક્કી થાય, જ્યારે અંતકરણ નક્કી થાય, અમથા અમથા બોલે અંતકરણ કે આ મન છે ને આ બુદ્ધિ છે ને આ ચિત્ત છે ને આ અહંકાર છે, નક્કી કર્યું છે કોને કહેવાય? એટલે બહુ વાર લાગે. પછી ચાહે ગમે તે કોઈ ભલે અત્યારે ગુરુ બની જતા હોય ને ઘણાને બુદ્ધ આપતા હોય, પણ મારી માન્યતા નથી એમાં. અને અમારી જે અનુભૂતિ અને અમારી ગતિ પ્રમાણે જે વાત કરવી છે ને એની અંદરે કદાચ અમારામાં ખોટ આવી જાય અને અમને જ્યારે સત્ય કદાચ કોઈ કહે તો અમારે પણ સ્વીકારવું પડે છે. નથી સ્વીકારવું પડતું એમ નહીં.